પોરબંદરના સોમનાથ હાઈવેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। માધવપુર ગેટમાં ચારે તરફ પાણી જ પાણી છે। સોમનાથ હાઈવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અનરાધાર વરસાદી માહોલ બાદ રસ્તાઓ જળમગ્ન થઈ ગયા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સોમનાથ માંગરોળવાળો જે હાઈવે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। ગેટ પંથક પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને શું પરિસ્થિતિ તો દરિયાના પાણી છે આ વિસ્તારમાં ફરી વળ્યા છે અને વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા છે ગેડ પંથકના લોકો। તો બીજી તરફ સોમનાથ જતા જે લોકો છે એ લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે કારણ કે પૂરો હાઈવે છે એ પાણીમાં ગરકાવ છે અને સાવચેતીના ભાગરૂપે કેટલાક લોકો છે અહીંયાથી પરત પણ ફરી રહ્યા છે। અજય શેલુ અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અજય, ગેડ પંથક પાણી થઈ ગયો છે અને સોમનાથ હાઈવે છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। લોકોને જવાય એવી સ્થિતિ છે ત્યાંથી કે પછી હાઈવે બંધ કરવામાં આવ્યો છે? જી દીક્ષિતા, જે રીતે પોરબંદર સહિત જે ઉપરવાસના જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે, ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકામાં, તેના કારણે જે પોરબંદર જિલ્લાનો જે માધવપુર જે ગેડ વિસ્તાર છે તેની અંદર જે ઉપરવાસની જે નદીઓના પાણી જે છે તે પૂરપાટ જે રીતે પાણીનો જે પ્રવાહ છે તે આવતા સમગ્ર જે ગેડ વિસ્તાર છે તે હાલ પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેમાં પણ ખાસ કરીને જે ઓજત અને જે મધુવંતી નદીના જે પાણી છે તેના કારણે આ જે સમગ્ર જે માધવપુર સહિતના જે આસપાસના જે ગામો છે તેની અંદર જે પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માધવપુર અને ગેડ વિસ્તારનું આ જે દ્રશ્યો જે છે તે દર વર્ષે આ જ રીતની પરિસ્થિતિ થતી હોય છે। જ્યારે પણ ચોમાસું આવે ત્યારે આ વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ જતો હોય છે અને ચોમાસા બાદ આ જે વિસ્તારનું જે પાણી છે તે ઉતરતા જે સામાન્ય દર વર્ષની જેમ બનતું હોય છે। તે જ પ્રકારે આ વર્ષે પણ જે પાણીનો જે પ્રવાહ છે તે આવતા આખો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ તો। જી દીક્ષિતા, બિલકુલ આભાર અજય, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। પોરબંદરના રાણાવાવમાં ધોધમાર વરસાદ, ભોરાસર સીમમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 46 વિદ્યાર્થી, 4 શિક્ષક અને 2 વાહન ચાલક ફસાયા હતા। તમામ લોકોનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું હતું। વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા, એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી અને જે વિદ્યાર્થીઓ છે તેમને રેસ્ક્યુ કરીને બીજી તરફ લઈ જવામાં આવી રહ્યા છે। રાણાવાવના દ્રશ્યો પોરબંદરના સતત વરસાદ અને તેના કારણે જે રસ્તાઓ છે તે બ્લોક થઈ ગયા છે। વિદ્યાર્થીઓ પેલી તરફ ફસાઈ ગયા હતા, એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવી। તમામ વિદ્યાર્થીઓ છે તેમનું રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા છે।